નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। રાજકોટના ધોરાજીમાં છેલ્લા 10 દિવસથી પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ આખરે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ધોરાજી શહેર હોય કે પછી અન્ય વિસ્તારો હોય, જ્યાં પીવાના પાણી, રોડ, રસ્તાઓ, સાફ સફાઈની સમસ્યાઓ દિવસે દિવસે દૂર થવાને બદલે વધતી જાય છે। છેલ્લા અંદાજે 1 વર્ષ પહેલા વહીવટી શાસન ધોરાજી નગરપાલિકામાં છે, પરંતુ વહીવટી શાસનમાં ધોરાજીની પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગયેલી હોય તેવું જણાઈ રહ્યું છે। ઘણા વિસ્તારોમાં પીવાના પાણી હોય કે સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તાઓ બિસ્માર થઈ ગયેલા હોય તેનું કોઈ સાંભળવાવાળું રહ્યું નથી। ધોરાજીની આમ જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે। હજુ ઉનાળુ સત્ર આવ્યું નથી તે પહેલા લોકોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ। ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રાધાનગર વિસ્તારમાં પણ સમસ્યાઓ એ જ છે। છેલ્લા 10 દિવસે પીવાનું પાણી વિતરણ થયું નથી, ત્યારે આજ રોજ આ જ વિસ્તારની મહિલાઓ લાલઘૂમ થઈ ગઈ હતી અને મહિલાઓએ મુખ્ય રસ્તાઓ પર ચક્કાજામ કર્યો હતો। ટ્રાફિક જામ થઈ જતાં જ નગરપાલિકા હાય હાય પાણી આપોના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા। 1 કલાક જેટલો સમય લાગ્યા બાદ પોલીસ તંત્ર સ્થળ ઉપર પહોંચ્યું હતું અને રોષે ભરાયેલ મહિલાઓને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। મહિલાઓ ત્યાંથી નગરપાલિકાએ રજૂઆત કરવા ગઈ હતી, ત્યાં પણ ફક્ત આશ્વાસન મળ્યું હતું। આમ ધોરાજીના ઘણા વિસ્તારોની સમસ્યાઓ આવી જ થઈ ગઈ છે। ધોરાજીમાં નગરપાલિકામાં વહીવટી શાસન પણ લોકોની સમસ્યાઓ દૂર કરવામાં અસફળ રહ્યું છે।